વાગરાના સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામદારોનો ફરી હોબાળો। વાગરા તાલુકાના સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલ શ્યામ ટેલિબર્ગ ટાયર્સ એલએલપી કંપની દૈનિક વેતન પર કામ કરતા કામદારો સાથે શોષણ થતા ભારે હોબાળો મચાવી ન્યાયની માંગ કરી છે। એક તરફ અતિવૃષ્ટિ સર્જાતા હાહાકાર છે તો બીજી તરફ સાયખાની શ્યામ ટાયર કંપનીમાં કામ કરતા કામદારો પેટે પાટા બાંધવા મજબૂર છે। મહિનામાં 10 થી 15 દિવસની રોજગારી ઉપર કાપ મૂકી દેતા કામદારોના માથે પહાડ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 10 દિવસથી ઉપરાંત શ્યામ ટાયર કંપનીમાં શટરડાઉન લાગુ કરતા 50 થી વધુ કામદારોના રોજીરોટીનો પ્રશ્ન ઉભો થયો છે। માત્ર મૌખિક જાણ કરી કોન્ટ્રાક્ટરોને કામદારોને મોકલવા સૂચન કરાયું હતું। જરૂરિયાત મુજબના કામદારોને કંપની સંચાલકો બોલાવતા હતા, પરંતુ ઠેકેદારો દરેક કામદારોને કંપનીને આવવાનું સૂચન કરતા હતા, જે પૈકી કંપની અને અન્ય કામદારોને પરત કરતી હતી। 50 થી વધુ કામદારોને રોજે રોજ બોલાવી પરત કરતા હતા, જેથી પોતાનું ભાડું ખર્ચી અથવા પેટ્રોલ બાળી દિવસ બગાડી કામદારો કંપનીએ આવતા હતા, વિલા મોઢે પરત ફરતા હતા અને 10 દિવસ કરતા વધુ સમયથી સતત આ પ્રકારના વ્યવહારથી કામદારો ધરણા ઉપર બેસ્યા છે। 50 થી વધુ કામદારોને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે અનેક બાબતો સપાટી ઉપર આવી છે। મુખ્યત્વે કામદારોનું શોષણ અને તેની સુરક્ષા અને તેમને મળતું દૈનિક વેતન। આખો દિવસની કાળી મજૂરી કરતા કામદારોને માત્ર 460 ની આસપાસનું વેતન ચૂકવાતું હતું, જેમાંથી પીએફ અને માસિક 4 રજાઓના નાણાં કાપી લેવામાં આવે છે। સેફટી માટે 200 થી 300 રૂપિયાની રેન્જમાં સેફટી શૂઝ આપી ખાનાપૂર્તિ કરવામાં આવે છે। કોન્ટ્રાક્ટરોના આંતરિક ઝઘડામાં સ્થાનિક કામદારો માટે રોજગારીનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ઓછું વેતન, રોજગારી નહીં મળતા કામદારોને મહિનાનો લોન હપ્તા, ઘરનું ભાડું ભરવા સહિત ખાવાના પણ ફાફા પડી રહ્યા છે। તેને લઈને કામદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। શું નામ છે તમારું? મારું નામ પટેલ સલીમ સુલેમાન છે। શું સમસ્યા છે તમારી? મારે હું 17 તારીખની કંપની બંધ છે। કઈ કંપની? વિટાસ, શ્યામ ટાયર વિટાસ। એટલે શું સમસ્યા છે તમારી? અમારે રોજ કંપની 17 તારીખથી બંધ છે ને બીજું કે કોઈ જાતની અમને રજૂઆત કરેલી છે નથી। અમે પેટ્રોલ બાળીને સવારમાં 6 વાગે 5 વાગ્યાનું ટિફિન બનાવીને અહીંયા આવ્યા છે। 10 માણસનું કે ને પછી 2 માણસો લે છે એ લોકો, ને પાછો જવાનો ધક્કો થાય છે। અમે બેહીને અહીંયાથી ટિફિનો ખાઈને પાછા 3 વાગે જતા રહીએ છીએ। 8 કલાક કાઢીને તો અમારે રોજીરોટી મળતી નથી તે પ્રમાણે। તમે મેનેજમેન્ટને રજૂઆત કરી? મેનેજમેન્ટને રજૂઆત કોઈ જાતની કરેલી છે નથી। તમે મેનેજમેન્ટને રજૂઆત કરી છે કે કેમ તમને જે તકલીફ પડી રહી છે તે બાબતે? અમારા સુપરવાઇઝરે અમને કશી એ કરેલી નથી। કોણ છે સુપરવાઇઝર તમારો? સુપરવાઇઝર છે અમારા વેસ્ટર્નના રજાકભાઈ। કે તેમને જાણ કરેલી છે તમે કે અમે રોજ કંપની ઉપર આવીએ છીએ અને ટિફિન ખાઈને ઘરે પાછા જઈએ? પણ એ લોકો બોલાવે છે 10 માણસનું કે ને પછી 2 માણસો લે છે ને અમારે પછી પાછું જવું પડે છે પેટ્રોલ બાળીને। તમારી શું માંગ છે? અમારે માંગ છે કે અમારે જેટલા દિવસે એ બંધ છે કંપની એટલા દિવસનું અમારા બધા લેબર લોકોના કોન્ટ્રાક્ટ જેટલા બહાર બેઠા છે એ લોકોના બધાનો પગાર મહિનાનો મોલ હોય। નમસ્કાર, પટેલ ઇમ્તિયાઝ, સોશિયલ એક્ટિવિસ્ટ ભરૂચ અને સર્વ સમાજ સેના ભરૂચ જિલ્લા જનરલ સેક્રેટરી। આજે આપણે ઉપસ્થિત છે ભરૂચ જિલ્લાના અંદર વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીની શ્યામ ટાયર્સ કંપની કે જે છેલ્લા થોડા સમય પૂર્વેથી મિટાસ રાઇસ ટાયર્સ તરીકે કોલોબરેશનમાં ચાલી રહેલી છે। છેલ્લા 1 વર્ષ પહેલાં અહીંયાના જે લોકલ કર્મચારીઓ છે અને જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેમની માંગો હતી કે કંપની દ્વારા તેમને કંપની ઉપર દરરોજ બોલાવવામાં આવે છે અને તેમની જરૂરિયાત મુજબ 5-10 વ્યક્તિઓને કંપનીના અંદર એન્ટર એટલે કે હાજર તરીકે હાજરી આપવામાં આવે છે અને અન્ય જે પણ કર્મચારીઓ વધે છે એ કર્મચારીઓને ફરજ ઘરે રિટર્ન મોકલી આપવામાં આવે છે। તો છેલ્લા 1 વર્ષ પૂર્વે કંપની સાથે લડત લડી અને ન્યાયિક પ્રક્રિયા અમારા દ્વારા હાથ ધરવામાં આવી હતી, પરંતુ 1 વર્ષ પછી આજે ફરીવાર આ બનાવ કંપનીના ઉપર થઈ રહેલો છે અને કંપનીના જે જાગૃત એમ્પ્લોઈઝ કર્મચારીઓ છે તેમના દ્વારા મને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હતી કે આજે ફરીવાર કંપની દ્વારા 10 દિવસ પૂર્વેથી આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે છે, જેમાં કંપની અને કોન્ટ્રાક્ટરોની કોઈપણ પ્રકારની મિસઅન્ડરસ્ટેન્ડ અથવા કોઈપણ ગુલામની અથવા લોભામની જે લાલચો કહેવાય એના કારણે આજે આ જે વર્કરો છે તેમનું શોષણ થઈ રહ્યું છે। જેના અંદર વર્કરોની માંગ છે કે 10 દિવસથી જેમને રજા આપવામાં આવી છે તેમનું 10 દિવસનું વળતર કોણ પે કરશે? કોન્ટ્રાક્ટર પે કરશે અથવા કંપની કરશે? જે બાબતની રજૂઆત મેં ભરૂચ જિલ્લાના લેબર કમિશનર સાહેબ અને જે તે અમારા ફિલ્ડ ઓફિસર છે તેમને રજૂઆત કરી છે અને તેમના દ્વારા આ બાબતને તત્કાલ ધોરણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને આમના 5 આગેવાન તથા જે પણ કોન્ટ્રાક્ટરો છે અને કંપનીના સત્તાધીશ અધિકારીઓ છે તેમને તરત
તેમના ત્યાં ટેરો આપવામાં આવ્યું છે. અને મુખ્ય એક વાત અમને જાણવા મળી છે કે કંપનીના અંદર છેલ્લા કેટલા સમયથી 2.5 વર્ષથી કામ કરતા કર્મચારીઓને દિવાળી બોનસ આપવામાં નથી આવતું, તેમને સેફ્ટી સિક્યુરિટી આપવામાં નથી આવતી, તેમને લીવ બોનસ જે આપવામાં આવે તે પણ નથી આવતો. અને કેટલાક કર્મચારીઓની રજૂઆત એવી હતી, કંપનીઓનું કહેવું હતું કે સમયસર તેમને પગાર પણ નથી મળી રહ્યો, એટલે કે 10-12 તારીખ ઓવર થઈ જાય છે અને એમને પગાર મળે છે. આ બાબતની રજૂઆતને લઈ આજે અમે ભરૂચ જિલ્લાના જે લેબર કમિશનર છે સાહેબ તેમના દ્વારે જઈશું અને જે અમારી ન્યાયિક પ્રક્રિયા છે તે કાયદાકીય રીતે માંગવાનો પ્રયાસ કરીશું. કંપની મેનેજમેન્ટને તમે જે રજૂઆત કરી તો કંપની મેનેજમેન્ટ શું કહેવા માંગે છે? કંપની મેનેજમેન્ટનું કહેવું હતું કે અમે જે પણ કાર્યવાહી કરી છે એ કોન્ટ્રાક્ટરોને ઇન્સ્ટ્રક્શન ઓન કોલ આપવામાં આવ્યા છે, એટલે કે ફોન દ્વારા એમને માહિતી આપવામાં આવી હતી કે અમને ફક્ત 5 કર્મચારીની જરૂરિયાત છે અને 5થી વધારે જો કર્મચારીઓ કોન્ટ્રાક્ટના આવ્યા હોય તો એ પેડ કરવાની જિમ્મેદારી કંપનીની રહે છે, એ કોન્ટ્રાક્ટરોની રહે છે. શું નામ છે તમારું? મારું નામ પ્યારાસા બડી સંઘરાજ. હું કેરવાડાથી આવું છું અને વાગરા ભાડાના મકાનમાં 5000 ભાડાના મકાનમાં હું રહું છું અને અત્યારે શ્યામ ટાયર કંપનીની અંદર નોકરી કરું છું. શું સમસ્યા છે તમારી? સમસ્યા તે છે કે અમને જે 17 તારીખે એવું કીધું કે ભાઈ કંપની બંધ થશે અને 8 દિવસ લગીનું એ કરશે, ત્યાર પછી તમારે શટડાઉન છે એટલે પછી ચાલુ થઈ જશે. અમે આજે 8 દિવસ પૂરા થઈ ગયા છે, 9 દિવસથી આ 10મો દાડો પૂરો થાય છે. અમને સુધી આજે અમે રોજ ધક્કા ખાઈ કરીને બધા જ કર્મચારીઓ પાછા જઈએ છીએ ને અમારી કોઈ સાંભળવા તૈયાર નથી. કેટલા કામદારો અમારા પાછળ? પેલા 50 કામદાર બધા જ ટોટલી કર્મચારીઓ છે, કામદારો. તો તમારી માંગ શું છે? અમારી માંગ તો એ છે કે અમારા જેટલા દિવસનો પગાર અમે જે ઘેર બેઠા છે એમનો અમને પૂરેપૂરો બધો વર્તાવ અમને આ લોકો કર્મચારીઓને બધાને મળવો જોઈએ. અમારી તો આ અમારી આશા મોટી આ છે. તમારી માંગ નહીં સ્વીકારાય તો? માંગ નહીં સ્વીકારે તો અમે અહીં ધરણા પર બેસીશું. તમને કંપની મેનેજમેન્ટને કે આગળ કોઈ સરકારી સંસ્થાને રજૂઆત કરી? કોઈને રજૂઆત કરી નથી. અમારા ડીકે સ્વામીને મેં રજૂઆત કરી હમણાં કે સ્વામીજી આ કંપનીની અંદર આવું થયું છે અને તમે મને કે એચઆરનો નંબર આપો, હું ફોન કરું છું, પણ મને કોઈ એચઆરનો નંબર આપ્યો નથી.